નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટેટ 1 વિદ્યા સહાયક ભરતીમાં સાયન્સના મિત્રો વિશે, કે સાયન્સવાળા જે મિત્રો હોય છે, જેને ધોરણ 12માં સાયન્સ હોય છે, તો એ મિત્રોની ભરતી જે છે એ કેવી રીતે થાય છે. ઘણા બધા પ્રશ્નો હોય છે, વિડીયોની અંદર કોમેન્ટો આવતી હોય છે કે શું સાયન્સવાળાનું અલગ મેરિટ બને છે, અને સાયન્સવાળા જે મિત્રો હોય છે એમને જિલ્લા પસંદગી કેવી રીતે થાય છે, સ્થળ પસંદગી કેવી રીતે થાય છે, સીટો કન્વર્ટ કેવી રીતે થાય છે. આ બધી જે મિત્રો જે છે એમને સવાલો હોય છે, ખાસ કરીને નવા મિત્રો હોય એમને સવાલો હોય છે. ઘણા જૂના મિત્રોને પણ જે છે આ ખ્યાલ થોડો ઓછો હોય છે. તો આજના વિડીયોમાં જે છે એ સાયન્સવાળાની બાબતમાં 3-4 વસ્તુ ઉપર ચર્ચા આપણે કરીશું. તો સૌથી પહેલાં વાત કરી મેરિટ લિસ્ટની બાબતમાં. તો સાયન્સવાળાનું જે મેરિટ લિસ્ટ જે છે એ અલગ આવે છે કે કેમ, તો એ વસ્તુ છે કે અલગ આવતું નથી. જે પણ મેરિટ લિસ્ટ હોય છે એક કોમન મેરિટ લિસ્ટ આવે છે. અત્યારે જે PML આવશે એમાં 1 મહિના પછી, તો એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. એમાં ક્યાંય સાયન્સ કે સામાન્ય પ્રવાહ ક્યાંય લખેલું હોતું નથી. જે પણ મેરિટ હોય છે એ ઉતરતા ક્રમમાં એવી રીતે ઉપરથી નીચે સુધીનું ફૂલ મેરિટ જે છે એ આપવામાં આવે છે. એમાં ક્યાંય સાયન્સનો ઉલ્લેખ હોતો નથી. હવે વાત કરી લઈએ કે જિલ્લા પસંદગીમાં કેવી રીતે સાયન્સવાળાને બોલાવવામાં આવે છે. તો પહેલાં કોને ચાન્સ આપવામાં આવે છે એની વાત કરીએ. તો જ્યારે પણ કોલ લેટર ઇસ્યુ થાય છે ફાઇનલ મેરિટ આવ્યા પછી, તો સૌપ્રથમ જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવે છે એમાં સાયન્સના મિત્રો જે હોય છે એ સાયન્સવાળા ઉમેદવારોને સૌથી પહેલાં બોલાવવામાં આવે છે. એટલે કે પહેલો જે દિવસ હોય છે એ સાયન્સવાળા માટે રાખવામાં આવે છે. અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે રહી એમાં એમને જિલ્લો પહેલાં પસંદ કરી દેવામાં આવે છે. હવે સાયન્સવાળા હોય એટલે 12મામાં તારે ટકા ઓછા હોય એટલે કદાચ એમનું મેરિટ જે છે એ સામાન્ય પ્રવાહના ઉમેદવારો કરતાં આમ જોવા જઈએ તો થોડું ઘણું ઓછું બનતું હોય. પહેલાં એવું હતું કે ટેટ જ્યારે નહોતું તે વખતમાં તો મેરિટ એમનું વધારે ડિફરન્ટ લાગતો હતો, પણ હવે ટેટ ઉપર વધારે ભાર હોય એટલે એટલો બધો મેરિટમાં પણ ફેરફાર હોતો નથી. પણ જે સાયન્સના ઉમેદવારો રહે એમને જિલ્લો પસંદ કરવા પહેલાં મળે છે. હવે ઉલ્લેખનીય છે બીજી વાત પણ હું તમને કહી દઉં કે સીટો જે છે એ સીટો સાયન્સને કેટલી ફાળવવામાં આવે છે. તો જે રીતે ઠરાવ થયેલા છે વર્ષોના એ પ્રમાણે 10% જે સીટો જે છે એ સાયન્સના ઉમેદવારોને ફાળવવામાં આવે છે. દાખલા તરીકે 11,000ની ભરતી છે, બરાબર ને, તો 1100 જગ્યાઓ જે છે એ સાયન્સમાંથી ઉમેદવારો ભરવામાં આવશે. હવે જિલ્લા પસંદગી વખતે એવું બને છે કે સાયન્સની જગ્યાઓ જે છે એ બાકી રહી છે, ઉમેદવારનું લિસ્ટ પૂરું થઈ જાય છે. તો નિયમ મુજબ ઠરાવ થયેલો છે એ મુજબ સાયન્સની જગ્યાઓ જે છે એ જે તે કેટેગરીની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. દાખલા તરીકે ઓપનની સીટો જો બચી હોય સાયન્સની તો એ ઓપનની અંદર જ કન્વર્ટ કરવામાં આવે છે. SCની બચી હોય તો SCમાં જ કન્વર્ટ થાય છે, OBCની બચી હોય તો OBCમાં જ કન્વર્ટ થાય છે. ગઈ વખતે OBC અને SCની સિવાયની એટલે કે ઓપન, ST અને EWSની થોડી ઘણી સીટો જે વધી હતી અને ઉમેદવારો ખૂટી પડેલા હતા, તો એ સીટો જે છે એ કન્વર્ટ કરવામાં આવી હતી. તો એ પ્રમાણે જે છે એ સીટો કન્વર્ટ થતી હોય છે. તો આ પ્રમાણે જિલ્લા પસંદગીમાં સાયન્સના ઉમેદવારો જે હોય છે એમને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે સાયન્સના ઉમેદવારો જે છે એમને એકવાર પ્રાધાન્ય મળી ગયું, પહેલાં એમને જિલ્લા પસંદગી કરવાની તક મળી ગઈ. એનો મતલબ એ કે પોતાનો જિલ્લો જે છે પસંદ કરવામાં એમને ઘણી એવી જે છે એ સગવડ મળી ગઈ કહેવાય. હવે એકવાર એમને આ ચાન્સ મળી ગયો એટલે હવે જ્યારે પણ સ્થળ પસંદગી થાય છે એ સ્થળ પસંદગીમાં જે છે એ જે તે જિલ્લાનું આખું મેરિટ બને છે. એ જિલ્લાના મેરિટ પ્રમાણે સ્થળ પસંદગી આપવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ સાથે સમજીએ કે કોઈ ઉમેદવાર સાયન્સનો છે, એનું 66 મેરિટ હતું, બરાબર. તો 66 મેરિટ હતું અને એને દાખલા તરીકે પસંદ કર્યો જિલ્લો અમદાવાદ. હવે એના પછી જે આર્ટ્સના ઉમેદવારો કે સામાન્ય પ્રવાહના ઉમેદવારો ચાલુ થયા જિલ્લા પસંદગીના. હવે કોઈ 70 મેરિટવાળો ઉમેદવાર જે સામાન્ય પ્રવાહવાળો છે, બરાબર ને, એને જિલ્લો પસંદ કર્યો અમદાવાદ. એને પણ અમદાવાદ જિલ્લો પસંદ કર્યો છે. અને પેલા સાયન્સવાળા 66વાળાએ પણ એના પહેલાં અમદાવાદ જિલ્લો પસંદ કર્યો છે, બરાબર ને. તો બંને જિલ્લો પસંદ કર્યો, પણ જ્યારે જિલ્લાની અંદર જે લિસ્ટ બને છે એ મેરિટ પ્રમાણે જ બને છે. એટલે કે એમાં પછી આર્ટ્સ, સાયન્સ કે એવું કશું જોવામાં આવતું નથી. ત્યારે જે સ્થળ પસંદગી, શાળાની પસંદગી જે કરવામાં આવે છે એટલે એ મેરિટ મુજબ જ હોય છે. તો ઉપરથી મેરિટ પ્રમાણે એટલે જે પેલો 70વાળાએ ભલે પાછળથી જિલ્લો પસંદ કર્યો પણ સ્થળ પસંદગીમાં એને પહેલાં જ તક આપવામાં આવશે, બરાબર. એટલે સ્થળ પસંદગી જે છે એ મેરિટ પ્રમાણે થશે અને જિલ્લા પસંદગી જે છે એ સાયન્સવાળાને પહેલાં આપવામાં આવશે. તો આ સ્પષ્ટતા જે છે એ ઘણા મિત્રોને નહીં હોય તો એમને કહી દઉં છું. તો હજુ પણ આ બાબતે કોઈ જો પ્રશ્ન હોય
કે અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યા સહાયક ભરતી બાબતમાં તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો, જેનો જવાબ તમને કોમેન્ટમાં મળી રહેશે. વિદ્યા સહાયક ભરતી અત્યારે ચાલી રહી છે, PML ને બધી અગાઉ પ્રોસેસ બધી થવાની જ છે. તો હજુ સુધી આપણી ચેનલ સાથે ના જોડાયા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. નોલેજેબલ છે તો શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.